ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભામાં ભારે હોબાળો, વિશ્વામિત્રી પૂરના મુદ્દે વિવાદ, સભા વચ્ચે બરખાસ્ત। વડોદરા મહાનગરપાલિકાને મળેલી સામાન્ય સભા ભારે હોબાળા વચ્ચે અધવચ્ચે પૂર્તિ કરવી પડી હતી। સભા શરૂ થતાં જ કોંગ્રેસના કોર્પોરેટરે વિશ્વામિત્રી નદીમાં માનવસર્જિત પૂર હોવાનો આક્ષેપ કર્યો, જેને પગલે ભાજપના કોર્પોરેટરોએ ભારે વિરોધ કરી ઉતરી આવ્યા। બંને પક્ષ વચ્ચે વાદ વિવાદ વધતા કોંગ્રેસના કોર્પોરેટરો વેલમાં ઉતરી આવ્યા હતા। ઉદ્ભવેલી અરાજક સ્થિતિ વચ્ચે મેયરે તમામ દરખાસ્તો પર તાત્કાલિક મતદાન કરાવ્યું અને બહુમતીથી દરખાસ્તો મંજૂર કરાવ્યા પછી બેઠકને બરખાસ્ત કરી દેવામાં આવી। આ ઘટનાથી નારાજ થયેલા કોંગ્રેસ કોર્પોરેટરોએ મેયરની કાર્યપદ્ધતિ સામે ગુસ્સો વ્યક્ત કર્યો હતો અને આક્ષેપ કર્યો કે સ્થાનિક સ્વરાજ્યની આ મહત્વપૂર્ણ બેઠક રાજકીય ટક્કર વચ્ચે ધસાઈ ગઈ અને ઘણા મહત્વના મુદ્દાઓ ચર્ચાવિહીન રહી ગયા। विषय नंबर 6 दरखास्त नंबर 1 की दरखास्त विरोधમાં સ્થાયી સમિતિની ભલામણ મંજૂર કરવાનું ઠરાવવામાં આવેલ છે। ચર્ચા દરખાસ્ત નંબર 1 की દરખાસ્તમાં વિરોધમાં દરખાસ્ત નંબર 2 ની તરફેણમાં વિરોધમાં દરખાસ્ત નંબર 2 વધુ પદ્ધતિ મંજૂર। વડોદરા મહાનગરપાલિકા દ્વારા દર મહિને જે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવતું હોય છે, આજ રોજ પણ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ લગભગ 9 જેટલા કામો અને એક અન્ય કામ એમ કરી અને 10 કામોની સાથે એજન્ડા સાથે મળેલી આ સભા હતી। જે સભામાં વિરોધ પક્ષના કાઉન્સિલરશ્રીઓ દ્વારા સભાની વચ્ચે એટલે કે વેલમાં આવી અને રજૂઆત કરી અને સભાની શિસ્તનો ભંગ થાય તે રીતનું વર્તન કરવામાં આવ્યું, જેથી કરી અને વડોદરા શહેરના વિકાસલક્ષી કે વડોદરાના નાગરિકોના પ્રશ્નોને લક્ષી જે પણ કામો લેવામાં આવ્યા હતા, સભા જે એજન્ડા સાથે સભા હતી, આ બધા જ કામો હાથ પર લઈ અને એમાં જે પણ પ્રક્રિયા જે મંજૂર કરવાના હતા, જે મુલતવી રાખવાના હતા, જે સર્વાનુમતે મંજૂર હતા, આ પ્રક્રિયા પૂર્ણ કરી અને સભા શિસ્તનો ભંગ થતાં આજની સભા બરખાસ્ત કરવાની ફરજ પડી છે। એટલે જે વડોદરા મહાનગરપાલિકામાં જે સામાન્ય સભામાં જે પ્રક્રિયાથી કામો લેવામાં આવતા હોય છે, આ કામો ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવતી હોય છે। દરેકે દરેક પક્ષ પોતપોતાનો મત રજૂ કરવા માટે દરખાસ્ત ચડાવતા હોય છે, ત્યારે આ દરખાસ્ત ચડાવી અને ચર્ચા વિચારણા કરવામાં આવતી હોય છે અને ત્યારબાદ કામો સર્વાનુમતે મંજૂર કરવા અથવા તો વોટિંગ દ્વારા મંજૂર કરવા કે પછી મુલતવી રાખવા, આ જે પણ પ્રક્રિયા હોય છે એ પ્રક્રિયા ફોલો કરવામાં આવતી હોય છે, એ પ્રમાણે આ પ્રક્રિયા ફોલો કરવામાં આવી છે। એટલે નાગરિકો ખોટા છે ને તેના ભાજપના વોર્ડના ઉપપ્રમુખ બી ખોટા છે। માણેજા ગામના લોકો વિરોધ કરી રહ્યા છે કે આ રોડ પધરાવવામાં આવી રહ્યો છે, એ ભાજપે આનામાં સપોર્ટિવ વોટિંગ કર્યું છે અને આ જો વોટિંગથી એ મંજૂર થયું છે, તો માણેજા ગામના લોકો કહે છે કે એમના હકનો રોડ છે, તો તમે કંપનીને પધરાવી રહ્યા છો, તો પછી એને મંજૂર કરીને વોટ કરી દેવામાં આવ્યું છે। ત્યાંના સ્થાનિકો માણેજા ગામના લોકો વિરોધ કરી રહ્યા છે। મેં કહ્યું તેમ કે વડોદરા મહાનગરપાલિકાના સર સયાજીરાવ સભાગૃહમાં બેસતા પ્રત્યેક પક્ષ પોતપોતાનો મત દરેકે દરેક સયાજીરાવ સભાગૃહમાં બેસતા ઓલ 76 કાઉન્સિલર પોતપોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા પોતાના વિચાર, પોતાના મત અને જે પણ પોતાનો અભિપ્રાય છે તે દરખાસ્ત દ્વારા રજૂ કરતા હોય છે અને આ દરખાસ્ત ચડાવવાની, સભામાં લાવવાની અને એની જે પૂર્ણ પ્રક્રિયા હોય છે, અત્યાર સુધી વડોદરા મહાનગરપાલિકામાં જે પ્રક્રિયાથી સભાનું સંચાલન કરવામાં આવતું હોય છે તે જ પ્રક્રિયા પ્રમાણે આ સંચાલન કરવામાં આવ્યું છે। સાથી પક્ષ દ્વારા એમની દરખાસ્ત રજૂઆત કરવામાં આવી હોય અને
શાસક પક્ષ દ્વારા પણ તેમની દરખાસ્ત ચડાવવામાં આવેલ હોય છે અને ત્યારબાદ જે પ્રણાલીગત પ્રક્રિયા છે તે મુજબ આજરોજ સભામાં આ કામો હાથ ઉપર લઈ અને પૂર્ણ કરી અને પછી ત્યારબાદ આ સભા પૂર્ણ થયેલી જાહેર કરવામાં આવી છે.